એ પણ મારા એને નારીઓ પાસે જાય છે કોઈ પણ, અને આ વછેરી એક ગિફ્ટ સ્વરૂપે અને ક્રોસ કરાવેલો અને એનું આ રિઝલ્ટ. નમસ્કાર મિત્રો, હું મહેશિંદો કાચડી, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ખાસ કરીને જેમણે ચેનલ ના સબસ્ક્રાઈબ કરી હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અવનવા ઘોડાની દુનિયાને લગતા, અશ્વપાલનને લગતા અને રોજબરોજ ઘોડાની સાથે જે રહી અને અનુભવીને જે મેં અનુભવ્યું છે એનું જે અશ્વવિજ્ઞાન જે કાંઈ જાણ્યું છે વાંચીને અનુભવીને, એ આપની સમક્ષ જેટલું જાણું છું તેટલું મારા નોલેજ મુજબ આપની સમક્ષ મૂકવાની કોશિશ કરીશ. તો ખાસ કરીને અત્યારે આપની સામે છે માણકી, જે ઘોડી બહુ જાજો સમય આપણી પોતાની પાસે રહી ચૂકેલી ને આજે પાછી આવી છે રાજરતનથી કવરિંગ માટે. કારણ કે પહેલાં પણ ઘણા સમયથી આ ઘોડી માની નહોતી, બહુ જાજો સમય કાઢેલો, અને જ્યારે એ રાજાથી માનેલી અને રાજાથી માન્યા પછી એને બહુ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ રાજાનું, કે જે કલ્યાણી હમણાં આપણે સેલ આઉટ કરી, તે આ માણકીની વછેરી છે. આ માણકી ફરીથી જ્યારે એને આપણે સેલ આઉટ કરી ત્યારે એ 16 મહિનાની હતી, અને અત્યાર સુધીમાં ઘણા ઘોડા ક્રોસ કરાવી ચૂક્યા છે પણ માની નથી. અને આપણે ત્યાં એક જહરેખા એવી છે કે અત્યાર સુધીમાં કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે મહેશભાઈને ત્યાં ઘોડી કવરિંગ માટે ગઈ હતી ને ખાલી નીકળી. તેનું કારણ એ છે કે આપણે ઘોડો પૈસા માટે ક્રોસ નથી કરતો, એના પાલન માટે નજીવી ફીઝ આપણે લેતા હોઈએ છીએ. અને ખાસ કરીને જે ઘોડીને મનાવવી એટલે કે કન્સીવ કરાવી, એમાં પણ એક અશ્વ વિજ્ઞાન છે કે ઘોડીને કયા ટાઈમ પર ઘોડાનો જમ્પ કરાવવો, વધારે પડતા જમ્પ ન કરાવવા, એનો વિસ્તૃત વિડીયો હું આવનારા બ્લોગમાં મૂકીશ. તો ખાસ કરીને આજે તમને મારી પાસે જે અશ્વો છે તેની સાથે તમને અવગત કરાવીશ. તો આ માણકી ઘણો સમય મારી પાસે રહી ચૂકી છે, અને પહેલાં પણ મારી પાસે હતી, પછી ખાણ દીધું, પછી અત્યારે સેલ આઉટ કરી દેવામાં આવી છે અને મારા ખાસ મિત્ર પાસે છે. અને ફરીથી રાજરતનથી કવરિંગ કરાવવા માટે તમને હું હવે રાજરતન બતાવીશ. તો તમને હું રાજરતન બતાવવા જઈ રહ્યો છું. હાલે બેટો, હાલમાં દીકરો, હાલ 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 હાલ. એકથી એક ઘોડાઓ કે જેમને ફરજિયાત જ્યારે હું બોલાવું ત્યારે આવી જવું. હાલ લગામ લઈ લે મારો દીકરો, લગામ લઈ લે બેટો. હાલો હાલો મારો દીકરો, લગામ લઈ લે હવે લગામ લઈ લે ગાંડો. આવી રીતે પ્રેમથી લગામ લઈ લે. લગામ લઈને ઘોડાની પાછળ દોડવું એ એક ગાંડ પણ છે. કારણ કે તમારી પાસે અશ્વ હોય અને તમે એને એટલો પ્રેમ ન આપી શકો કે એને બહાર જવાની આતુરતા થાય, અને અશ્વ પોતે જ વિચારે કે જે આ લગામ દેવામાં આવે છે મારા સારા માટે છે. હંમેશા તમે એને હેરાન કરવા માટે એ બાબતથી તમે લગામ દેતા હો તો અશ્વ લગામ નથી જ લેવાનું. નર અશ્વ છે, ઘોડી હિટમાં છે, જે ઘોડી તમારી નજર સામે જોવા મળી રહી છે, પરંતુ અશ્વને ઘોડીની નથી પડી અને એ મારા શરીર સાથે સંલગ્ન થઈ અને ઊભો છે. તો એનું કાંઈક કારણ એ છે કે એને એ પ્રમાણમાં ખોરાક તો કદાચ ના આપી શક્યા હોય, એ પ્રમાણમાં પ્રેમ આપ્યો હોય છે. તમે જોઈશો કે આપણે ઘોડીનું ઘોડીને ડામણ નથી દીધેલી, તમે જોયું છે. પણ હકીકતમાં મેં અત્યાર સુધીમાં મારા જીવનમાં 15 થી 16 ઘોડી ક્રોસ કરાવી. તેમાંથી 15 થી 16 કન્ફર્મ નીકળેલી છે, અને એક પણ ઘોડીને ડામણ નથી દીધેલી અત્યાર સુધીમાં. એ ડામણ દઈને ઘોડો ક્રોસ નથી કરાવવામાં આવેલો, અને ઘોડાને આજ સુધીમાં કોઈ પણ મારા ઘોડાને ઈજા નથી થયેલી. કારણ કે તમે અશ્વના જે સ્વભાવ છે એને પહેલાં વર્તો. અશ્વ શું કહેવા માગે છે, એ ક્રોસિંગ માટે તૈયાર છે કે નથી, બસ ચેકઅપ કરાવ્યું, ઘોડો ઉડાડી દીધો તો એને વાગવાનું છે, ઘોડી હિટ કરવાની છે, બરોબર, વગાડી દેવાની છે. પણ અત્યારે ગમે તેટલી વાર ઘોડીની પાસે લઈ જશો તો ઘોડી હિટ શો કરી રહી છે, પણ ઘોડી એને મારવાની કોશિશ નહીં કરે. ઘોડો પાસે દેખે બીજી ઘોડીઓ પ્રત્યે ગમે તે કરે, પરંતુ નરની પ્રત્યે એ બિલકુલ
અગ્રેસિવતા નહીં દેખાડે, કારણ કે એ બ્રીડિંગ માટે કમ્પ્લીટ છે. તો જ્યારે આવો સમય તમને જોવા મળે ને ત્યારે જ બ્રીડિંગ કરાવવું જોઈએ. તો આ છે મારો નર અશ્વ રાજરતન. કાલે રાત્રે આપણે બપોર પછી એને જમ્પ કરાવ્યો હતો, એટલે અત્યારે આપણે જમ્પ કરાવવાનો નથી, પરંતુ ઘોડી હજી જમ્પ માગે છે, પરંતુ આપણે 36 કલાક જવા દઈ અને પછી એનો જમ્પ કરાવશું. એટલે અત્યારે એને આપણે બાંધી દીધું. પાછું કમલેશ આવી આય. અને ધર્મને તો આપ સૌ જાણો જ છો કે આદેશ પાલન કે એનું જીવન સૂત્ર હોય એવી રીતની છે. ધર્મા અલે બેટો હાલ આવી હાલ, અલે બેટું હાલ ધર્મા આવી આય હાલ. ગાંડી અંદર જોગાણ થાય છે, પરંતુ એને પણ આદેશ પાલન જેમ એનું જીવન સૂત્ર હોય એમ બોલાવો એટલે આવી જવાનું. હાલ બેટો હાલો મારો દીકરો બહે માનકી. તો આ છે મારી ધર્મા. એ પણ મારા એને નારીઓ પાસે જાય છે કોઈ પણ ઘોડી, ત્યારે ઘોડી અગ્રેસિવ થાય. એ પણ એક થાણમાં હોવાનું બેટા ઓરેથી નકર અવાજ નહીં આવે મારો. જે ઘોડી કોઈ પાસે જાય અને અગ્રેસિવ થવું અને નર પાસે આવે ત્યારે શાંત રહેવું એ એક હિટમાં હોવાનું લક્ષણ છે. તો આ છે મારી ધર્મા. બસ એટલે. અને ખાસ કરીને આ ઘોડી પણ હિટમાં છે. અને આ ઘોડીની બાબતમાં ખાસ કહી દઉં તો આ ઘોડી પણ મારી પોતાની જ ઘોડી છે, સોનપરી, જે મારા મિત્ર અનિરુદ્ધભાઈ વિછિયાને સેલ આઉટ કરી દેવામાં આવેલી છે. અને અત્યારે હાલના આના ઓનર અનિરુદ્ધભાઈ અને રવુભાઈ વિછિયા છે ગુંદરણથી. અને એની નીચે જે આ વછેરી આપ જોઈ રહ્યા છો એ ચાપરાજની વછેરી છે, જે સાપરાજ અત્યારે કાઠિયાવાડી અશ્વ દુનિયાનો હીરો કહી શકાય એવો, જે અત્યારે હાલમાં નથી આપણી વચ્ચે, તેની આ વછેરી છે. અને આ વછેરી જ્યારે તેની કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ નહોતું એક બીજ સ્વરૂપે, ત્યારે મને આપી દેવામાં આવેલી. તો જ્યારે ઘોડી ખાલી હતી વછેરી વાળી, ત્યારે એક સંબંધના નાતે આ ઘોડી મારા દ્વારા એમને પણ એવી જ રીતે આપવામાં આવી હતી. એવી રીતે એમણે પણ ઘોડો ક્રોસ કરવા માટેનું મને ઓપ્શન આપેલું કે તમે ધારો તે ઘોડો ક્રોસ કરાવી નાખો. ત્યારે ચાપરાજ એક કાઠિયાવાડી બેસ્ટ સ્ટેલિયનની આપણે પસંદગી ઉતારી અને ક્રોસ કરાવેલી, જેનું થાણ આપ્યા બાદ ઘોડીને આપણને પરત આપેલી છે. અને આ વછેરી એક ગિફ્ટ સ્વરૂપે અનિરુદ્ધભાઈ અને રવુભાઈ વિછિયા દ્વારા મને આપવામાં આવેલી છે. અને આ એક ઘોડી છે જે મારા પ્રત્યે એક ગોડ ગિફ્ટ છે. હકીકતમાં કહેવામાં આવે તો જે આ ઘોડી એક ગોડ ગિફ્ટ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ ઘોડીના જીવનની શક્યતાઓ ખૂબ ઓછી હતી. ઘોડીની જીવવાની શક્યતાઓ પૂરી થઈ ગઈ હતી. આ બધી ચામડી બળી ગયેલી હતી. અને ત્યારે આ ઘોડીને આપણે લઈ આવેલા. અને આની 2 વર્ષની સારવાર પછી આ ઘોડી એકદમ કમ્પ્લીટ થઈ ગયેલી છે. તો આ ઘોડીએ આપણો કાઠિયાવાડી સ્ટેલિયન રાજા ક્રોસ કરાવેલો. અને એનું આ રિઝલ્ટ જે વછેરો તમને જોવા મળી રહ્યો છે પ્યોર કાઠિયાવાડી, એ રાજાનો વછેરો છે. આ વછેરો રાજાનું રિઝલ્ટ છે. જે રાજા છે તેનો બાપ ચંદ્રા, અને ચંદ્રા તો આપ સૌ જાણો જ છો કે પ્યોરિટી કાઠિયાવાડી પેડેગ્રીમાંથી આવે છે. ને ખાસ કરીને આ ઘોડી છે એ પણ પ્યોરિટી કાઠિયાવાડી પુષ્પક જે હતો એ પુષ્પકની આખી લાઈનમાંથી છે. તો અત્યારે હાલમાં ગવર્મેન્ટ લાઈનના ઘણા ખરા અશ્વો આપણી પાસે થઈ ગયા છે અને કાઠિયાવાડીને પ્રમોટ કરી રહ્યા છીએ. તો આગળનો વિડીયો પણ અવનવી માહિતી સાથે હું મૂકતો રહીશ. તો ખાસ કરીને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અને ખાસ કરીને આપની એક કોમેન્ટ મારા વિડીયાને આગળ પહોંચવા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તો અવશ્ય જો તમને યોગ્ય લાગે તેવી કોમેન્ટ કરવી. અસ્તુ વંદે માતરમ, જય ભારત.